આજનો દિવસ ગુજરાત માટે ભારી। ગુજરાત ઉપર બની રહ્યું છે અપર સર્ક્યુલેશન એરિયા। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનો પટ્ટો ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આગામી કલાકોમાં ગુજરાતની અંદર જોવા મળશે મેઘ તાંડવ। ભયંકર અને ઓચિંતાથી આવી રહ્યું છે ગુજરાત ઉપર વાવાઝોડું। લો પ્રેશર સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત ગુજરાત ઉપર તોફાની પવનો સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું છે। આભ ફાટેલું જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બન્યો છે। રાજ્યની અંદર ઘોડાપૂરના એધાન જાહેર કરવામાં આવ્યા છે। ફરી વધી રહ્યું છે ગુજરાત ઉપર સિસ્ટમનું જોર, જેને જોતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની વોર્નિંગ આપી દેવામાં આવી રહી છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો અમદાવાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હવે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર 44% સુધીનો ચાલુ સિઝન સૌથી ઓછો વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે। કચ્છની અંદર વાદળોના ઘેરાવાની સાથે આ વર્ષ દરમિયાન સૌથી વધારે 81% સુધીનો વરસાદ આ સિઝનની અંદર કચ્છની અંદર સૌથી વધારે વરસાદ આ વખતે જોવા મળ્યો છે। ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલી સિસ્ટમ અને લો પ્રેશરની અસરોના સાથે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર અંધકાર છવાઈ ગયો છે મિત્રો, અને અંધકારની વચ્ચે ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા મજબૂત બનીને હવે રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે હવે આ લો પ્રેશરનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે। અને તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતની અંદર નવી દિલ્હીના વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારની અંદર, ગ્વાલિયરની સાથે જોધપુરના વિસ્તારની અંદર અને લાહોરના વિસ્તારમાં એક લો પ્રેશર સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાત તરફ હવે આ સિસ્ટમ દિશા બતાવતી જોવા મળી રહી છે। એટલે કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહેલી જોવા મળી છે। સાથે સાથે મિત્રો અત્યારે વાતાવરણની અંદર એકાએક ચેન્જીસ થયા છે। ગુજરાતમાં હવે આગામી 24 કલાકમાં ફરી મેઘરાજા છે એ મંડ મૂકીને વરસી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો, જેમાં આજે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે આ પવનોની ગતિવિધિ જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો અત્યારે ચોમાસું છે તે ફરી એકવાર મજબૂત થતું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે। સાથે મિત્રો મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે। અત્યારે રાજ્યની અંદર ગુજરાતમાં વરસાદનો હવે એક ચોથો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે, જેની સાથે સાથે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલો સાથે અનેક વિસ્તારમાં ધીમી ધારથી હળવા છૂટાછવાયેલા સ્થળો ઉપર વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે। મેઘરાજાએ વિરામ લીધો હતો પણ તેવો પણ માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે હવે છેલ્લા 3 દિવસથી ગુજરાતની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, પરંતુ હવે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે અપર સર્ક્યુલેશન એરિયા જોર વધવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનોને કારણે અત્યારે ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે દરિયાકાંઠાના વિસ્તારો સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં કાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે તોફાની પવનોની સાથે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી 7 દિવસ સુધી ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનીને હવે રાજ્યના વિસ્તારની અંદર ચારે તરફથી દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે, જેમાં આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગાજવીજ તીવ્ર બનેલી હવે સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા
મળ્યા છે તોફાની પવનોની સાથે મિત્રો રાજ્યમાં અત્યારે અમદાવાદ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર, અલંગ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સાથે સાથે મહુવા પંથકની અંદર, ઉના વેરાવળ વિસ્તારની અંદર, ગીર સોમનાથ વિસ્તારની અંદર રીતસરનું ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર લાગુ વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। સાથે સલાયા વિસ્તારની અંદર, જામનગર વિસ્તારની અંદર, ગોંડલ, જસદણ, ચોટીલા લાગુ વિસ્તારની અંદર, રાજકોટ પંથકોની અંદર, બોટાદ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારમાં તોફાની પવનોની સાથે આવી રહ્યું છે। હવે ફરી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે, જેમના કારણે વાવાઝોડાનો ખતરો પણ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આગળ વધી રહેલા પવનો ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે તેમની અસર જોવા મળી છે। આ સિસ્ટમની અસરોના કારણે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વીજળીના ચમકારા પણ અત્યારે જોવા મળી રહ્યા છે, જેમાં પણ બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું હવાનું હળવું દબાણ આગળ વધવાના કારણે ગોંડલના વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ધોળકા વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, બારડોલી, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। ગુજરાત ઉપર પુષ્કળ દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર રીતસરનું આગામી કલાકોમાં તાંડવ જોવા મળી શકે છે અને સૌથી વધારે પણ અત્યારે અસર અમદાવાદ જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુરની સાથે મહીસાગર જિલ્લાની અંદર ભારે જોર અત્યારે જોવા મળ્યું છે। ધોળકાની વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, આણંદ જિલ્લાની અંદર, ખંભાત વિસ્તારની અંદર, વડોદરાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર આગામી કલાકની અંદર જોર વધવાનું શરૂ થઈ ગયું છે। રમકડાની જેમ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પાણીનો માહોલ જોવા મળી શકે છે અને મકાનો પણ પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે। ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે ત્યારે ભયંકર અને તીવ્ર તોફાની પવનોની સાથે લો પ્રેશર। આ લો પ્રેશરનું ભારે દબાણ જોતા ગુજરાતની અંદર અપર સર્ક્યુલેશન સિસ્ટમ અસરો વધવાના કારણે કાલા ડિબાંગ વાદળો ઘેરાયેલા અત્યારે ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે રાજસ્થાન તરફથી આવતા તોફાની પવનો, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાંથી આવી રહેલા ઘાતક પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આમ તોફાન વધવાના કારણે ગુજરાતની અંદર ભયંકર મેઘવર્ષા આગામી કલાકોમાં વરસતી જોવા મળી શકે છે। મહેસાણા, હિંમતનગર, ખેડા, પાલનપુર, રાંધનપુર વિસ્તારની અંદર, થરાદ વિસ્તારની અંદર દબાણ સક્રિય થયું જોવા મળે છે। વિરમગામ વિસ્તારની અંદર અત્યારે છે તે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર મેઘતાંડવ હવે મેઘવર્ષા વરસવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। કચ્છના વિસ્તારની અંદર અત્યારે ધીમી ગતિએ જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં રાપર, લખપત, નડિયાદ, બારડોલી, ગાંધીધામ, માંડવી પંથકોની અંદર અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે જો સાથે વાત કરવામાં આવે તો અત્યારે પવનો ટકરાવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં, જેમાં કે નડિયાદ, માંડવી, રાપર વિસ્તારની અંદર એટલે કે કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર છે તે મેઘરાજાનું જોર અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે। આમ કચ્છની અંદર પણ હવે ઘેરાવો પણ તીવ્ર બનવાના કારણે કચ્છના વાતાવરણની અંદર મોટા ફેરબદલ થતાં આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનો મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજાનું ભયંકર અસરો જોવા મળી શકે છે અને મધ્યમથી ધીમા વરસાદ હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસતા જોવા મળી શકે છે, જેમાં ભરૂચ, રાજપીપળા, આમોદ વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર જોર વધવાના કારણે સુરત, તાપી, વ્યારા વિસ્તારની અંદર, નવસારી વિસ્તારની અંદર, ડાંગર વિસ્તારની અંદર આવવાની સાથે વલસાડ જિલ્લાની અંદર પણ મેઘરાજાનું દબાણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। સાથે સાયક્લોનિક સિસ્ટમને અસર વધવાના કારણે આજની રાત્રિ અને કાલની વહેલી સવાર દરમિયાન જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત માટે નવી વિશિષ્ટ આગાહી છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં આજથી લઈને આગામી 15 તારીખ અને 21 તારીખ સુધીમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। મઘા નક્ષત્રની શરૂઆત થવાના કારણે ગુજરાતની અંદર આગામી 17 તારીખથી ફરી એકવાર મઘા નક્ષત્રના વાતાવરણની અંદર ભયંકર ફેરફાર થતો જોવા મળશે। સાયક્લોનિક સિસ્ટમ જોર વધવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતની અંદર 8 થી 15 ઇંચ સુધીના જળબંબાકાર અને ભયંકર વરસાદની આગાહી વિવિધ ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહી છે આ મહત્વપૂર્ણ આગાહી। મિત્રો તમારું શું કહેવું છે કે તમારા વિસ્તાર, તમારા ગામ અને તમારા
તાલુકામાં કેવો વરસાદ નોંધાઈ રહ્યો છે મિત્રો? અમુક વિસ્તારમાં છૂટા છવાયેલા પંથકોમાં છૂટો અને હળવાથી મધ્યમ વરસાદ શરૂ છે. અને મિત્રો આગાહી કરવામાં આવી રહી છે કે આશ્લેષા નક્ષત્રની સમાપ્તિ સાથે મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાત માટે ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્ર 17 તારીખથી તેમનો પ્રવેશ શરૂ થવા જઈ રહ્યો છે. મઘા નક્ષત્રનો જે પાણીનો વરસાદ પડે છે એનું પાણી છે એ ખેડૂતો દ્વારા સંગ્રહ કરવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ ખેડૂતો તેમના સમગ્ર વાવણી લાયક વરસાદ તરીકે ગણવામાં આવે છે અને આ વરસાદના પાણીથી ખેડૂતો આખા વર્ષ દરમિયાન પાકોને પોતાનું પાણી છે તે પાય છે, જેમના કારણે સારા પાકોનું પણ વાવેતર જોવા મળે છે. અને મિત્રો એવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે ગુજરાત ઉપર 2 સાયક્લોનિક સિસ્ટમનો ખતરો મંડરાયેલો જોવા મળી રહ્યો છે. પહેલી સિસ્ટમ છે તે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો ફૂંકી રહી છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં બફારા સાથે ગરમી અને રાત્રિ દરમિયાન ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં બપોર દરમિયાન તો તડકા જેવું વાતાવરણ હોય છે, ભર ઉનાળે ગરમી જેવું વાતાવરણ જોવા મળ્યું છે. અને ત્યારબાદ જો વાતાવરણમાં ચેન્જીસ થશે એટલે કે વાતાવરણમાં ફેરફાર થશે તો ગુજરાતના વાતાવરણમાં બપોર બાદ અને રાત્રિ દરમિયાન ફરી મેઘરાજા છે તે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ફરી એકવાર ગુજરાતમાં તેમની એન્ટ્રી જોવા મળી શકે છે. અને એવું અનુમાન દર્શાવવામાં આવે છે કે ગુજરાતમાં હવે 7 થી 8 દિવસમાં ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે અને 7 થી 8 ઇંચ સુધીના વરસાદ આગામી દિવસોમાં નોંધાવાના છે, એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. જોકે મિત્રો વાત રહી કે બંગાળની ખાડીમાંથી આવી રહેલી લો પ્રેશર અત્યારે મધ્ય ભારતના લાગુ વિસ્તાર દિલ્હી લાગુ વિસ્તારના એરિયા છે એ સ્ટફ એરિયો છે તે લંબાયેલો જોવા મળ્યો છે. આ સ્ટફ એરિયામાંથી અત્યારે તીવ્ર પવનો અને ઘાતક પવનો છે તે ગુજરાતના ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારો છે ત્યાં તેમની અસર વધુ જોવા મળી રહી છે. એટલે કે મિત્રો છૂટાછવાયેલા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી એટલે કે યલો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે. અને મિત્રો અમુક એવા વિસ્તાર રહી ગયા છે જેમાં હજુ પણ સારો એવો વરસાદ નથી. અમુક મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય છે કે અમારે ત્યાં વરસાદ નથી, પણ મિત્રો એવું નથી. મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ સારો વરસાદની આગાહી નથી કરવામાં આવતી, કારણ કે મિત્રો આ પવનોના કારણે આ વાદળા છે તે પાણીના ભરાયેલા હોય છે, તે એક સ્થળેથી બીજા સ્થળે રૂપાંતરિત થાય છે, જેમના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વરસાદ નથી નોંધાતો. તેવી જ રીતે હવે ફરી એકવાર ગુજરાતમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ફરી મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી શકે છે, એવું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો અમુક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે આંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, સાથે સપ્ટેમ્બર મહિનાની અંતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એમની પણ શરૂઆત થવા જઈ રહી છે.